આપણા વિચારો શું એ માત્ર દુનિયાને જોવાનો એક અરીસો છે કે પછી એક નવી જ દુનિયા ઊભી કરવાની તાકાત ધરાવતો દીવો છે? આ બહુ જ રસપ્રદ સવાલ છે અને આજે આપણે આ જ વિષય પર એકદમ ઊંડાણમાં ઉતરવાના છે. બિલકુલ. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા ખરેખર બહુ ખાસ થવાની છે. આપણે ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવેલી બહુ જ અભ્યાસપૂર્ણ નોટ્સ પર આજે ચર્ચા કરવાના છીએ. હા, અને આજના આ સેશનનો મુખ્ય વિષય છે વિચાર એક દુનિયા શોધે છે અને એકનું સર્જન પણ કરે છે. એટલે શરૂઆતમાં આ વિષય સાંભળીને કદાચ એવું લાગે કે આ તો કોઈ ફિલોસોફીની વાત છે, પણ એવું નથી. ખાસ કરીને જે ઉમેદવારો યુપીએસસી કે જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે ને, તેમના માટે આ વિશ્લેષણ બહુ જ કામ લાગવાનું છે. સાચી વાત. આ સેશનનો મૂળ હેતુ જ ક્રિટિકલ થિંકિંગ અને નૈતિક મૂલ્યોનો વિકાસ કરવાનો છે. એટલે આપણે માત્ર માહિતી નથી આપવાની, પણ એક ઇન્ટરેક્ટિવ રીતે આખી બાબતને સમજવાની છે. તો ચાલો આ બાબતને ખૂબ જ બારીકાઈથી સમજીએ. હા, તો સૌથી પહેલા એવો વિચાર કરીએ કે માનવ મન એક સત્યના પુરાતત્વવિદ તરીકે કેવી રીતે કામ કરે છે. એટલે કે એક શોધક તરીકે, બરાબર ને? હા, બરાબર. જેમ જમીન ખોદીને કોઈ જૂના અવશેષો શોધવામાં આવે, તેમ આપણું મન પ્રકૃતિના અસ્તિત્વમાં રહેલા નિયમોને કઈ રીતે શોધી કાઢે છે. આઇઝેક ન્યૂટનની જ વાત લઈએ. ન્યૂટન અને સફરજન. હા, જ્યારે તેમણે ગુરુત્વાકર્ષણ બળના નિયમની રજૂઆત કરી, ત્યારે તેમણે ગુરુત્વાકર્ષણ બળ જાતે નહોતું બનાવ્યું. સફરજન તો તેમના જન્મ પહેલા પણ નીચે જ પડતા હતા, ખરું ને? બિલકુલ સાચી વાત છે. અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે માનવ વિચાર જ્યારે તેના સૌથી વિશ્લેષણાત્મક સ્વરૂપમાં હોય છે, ત્યારે તે કંઈક નવું નથી બનાવતો. એટલે કે તે માત્ર અરીસાનું કામ કરે છે? હા, તે એક અદૃશ્ય સત્ય પરથી માત્ર પડદો ઉઠાવે છે. ન્યૂટનના વિચારે બ્રહ્માંડમાં પહેલેથી જ વ્યાપ્ત એ સત્યની માત્ર શોધ કરી. ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ આનું જ બીજું એક બહુ મોટું ઉદાહરણ છે. ઉત્ક્રાંતિવાદ એટલે કે ઇવોલ્યુશનની પ્રક્રિયા તો લાખો વર્ષોથી ચાલતી જ હતી. એક્ઝેક્ટલી. જીવોમાં થતો ક્રમિક વિકાસ કંઈ ડાર્વિને નહોતો શરૂ કરાવ્યો. ડાર્વિનના મનની જિજ્ઞાસાએ માત્ર એ જ જટિલ પ્રક્રિયાને માનવ સમજ સમક્ષ ખુલ્લી મૂકી દીધી. અને જો આપણે આપણા ભારતીય ઇતિહાસ તરફ નજર કરીએ ને, તો આ એક શોધક તરીકેના વિચારની ભૂમિકા બહુ સ્પષ્ટ દેખાય છે. દાખલા તરીકે પ્રાચીન ભારતમાં આર્યભટ્ટ દ્વારા પાઈના મૂલ્યની ગણતરી કરવામાં આવી. બહુ સરસ ઉદાહરણ છે આ. એટલે હવે પાઈ એ કોઈ માણસે બનાવેલો કાલ્પનિક આંકડો તો છે નહીં. તે તો વર્તુળના પરિઘ અને વ્યાસ વચ્ચેનો એક સનાતન ગુણોત્તર છે. હા, જે આખા બ્રહ્માંડમાં દરેક ગોળ વસ્તુમાં પહેલેથી હાજર જ છે. બિલકુલ. અને આર્યભટ્ટે માત્ર એ સત્યને જ શોધ્યું. એ જ રીતે જ્યારે મહર્ષિ સુશ્રુતે શસ્ત્રક્રિયા વિજ્ઞાન એટલે કે સર્જરી અથવા એનાટોમીના સિદ્ધાંતો આપ્યા, ત્યારે તેમણે માનવ શરીરની આંતરિક રચના કેવી છે તે સત્ય ઉજાગર કર્યું હતું. નહીં કે તેનું સર્જન કર્યું હતું. બરાબર. આ જ વાત પરથી મને ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન પણ યાદ આવે છે. તેમની અનંત શ્રેણીઓ એટલે કે ઇન્ફિનિટ સિરીઝ અને મોડ્યુલર સમીકરણોની સમજણ એટલી અદ્ભુત હતી કે દુનિયા આખી દંગ રહી ગઈ હતી. રામાનુજનનું ગણિત તો ખરેખર એક ચમત્કાર જેવું જ ગણાય છે. હા, પણ કહેવાનો અર્થ એ છે કે રામાનુજને આ ગણિતના સમીકરણો રાતોરાત જાતે બેસીને નહોતા બનાવ્યા, પણ બ્રહ્માંડની ભાષાને જાણે ઉકેલી કાઢી હતી. સાચી વાત છે. સંખ્યાઓ અને ગણિતના નિયમો તો બ્રહ્માંડમાં પહેલેથી જ લખાયેલા છે. રામાનુજનના વિચારોએ ગાણિતિક વાસ્તવિકતાના ઊંડા સ્તરોને માત્ર શોધવાનું કામ કર્યું. અને મને લાગે છે કે આ જ બાબત તબીબી વિજ્ઞાનને પણ 100% લાગુ પડે છે. હા, વિલિયમ હાર્વેએ જ્યારે રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સમજાવ્યું, તે પહેલા પણ માણસનું હૃદય લોહી પંપ કરતું જ હતું. બિલકુલ. અને લુઈ પાસ્ચરે જંતુઓની શોધ કરી, તે પહેલા પણ બેક્ટેરિયા રોગ ફેલાવતા જ હતા. એ જ રીતે ભારતીય ઋષિ ચરક દ્વારા રચિત ચરક સંહિતા એ પ્રકૃતિ અને માનવ શરીરના બહુ ઝીણવટભર્યા અવલોકનોનું પરિણામ છે. એટલે આ બધી જ બાબતો પરથી એ સાબિત થાય છે કે વિચાર એ વાસ્તવિકતાના છુપાયેલા પ્રદેશોનો એક મહાન અન્વેષક છે. હા, એ અરીસા જેવું કામ કરે છે, જે બ્રહ્માંડ જેવું છે તેવું જ આપણને દેખાડે છે. પણ જુઓ, અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બની જાય છે. અત્યાર સુધી આપણે જોયું કે વિચાર વાસ્તવિકતા શોધે છે અને અરીસા જેવું કામ કરે છે. પણ આ વાર્તાનો બીજો અને વધુ રોમાંચક ભાગ હજુ બાકી છે. હા, જ્યારે વિચાર માત્ર અરીસો મટીને એક દીવા સમાન બની જાય છે. એટલે કે તે કંઈક એવું બનાવે છે જે અગાઉ ક્યારેય અસ્તિત્વમાં નહોતું.
આપણે કહી શકીએ કે જો શોધ એ મનનું વિશ્લેષણાત્મક કાર્ય છે તો સર્જન એ મનનું કાલ્પનિક અને રચનાત્મક પાસું છે. તો આનો અર્થ એ થયો કે આપણી જે ભાષા છે એ આનું સૌથી મોટું અને શક્તિશાળી ઉદાહરણ છે. એકદમ સાચું. ભાષા એ કોઈ કુદરતી શોધ નથી. ના, કારણ કે મહર્ષિ પાણિનીએ જ્યારે અષ્ટાધ્યાયી લખીને સંસ્કૃત વ્યાકરણનું એક માળખું ઊભું કર્યું ને ત્યારે તેમણે વિચાર અને સંવાદની એક આખી નવી દુનિયાનું નિર્માણ કરી દીધું. હા, ભાષા એ માનવ વિચારની શુદ્ધ રચના છે અને વ્યાકરણના એ નિયમોમાંથી અનંત નવા વાક્યો અને વિચારો જન્મી શકે છે. આ સર્જનની પરાકાષ્ઠા છે. એટલે ભાષા માત્ર વાસ્તવિકતાનું વર્ણન નથી કરતી, પણ તે એક નવી વાસ્તવિકતાને જન્મ આપે છે. બિલકુલ. તે અર્થો, લાગણીઓ અને ખ્યાલોનું એક આખું નવું માળખું ઊભું કરે છે. એટલે ભાષા એ માત્ર માહિતી આપવાનું સાધન નથી, પણ એ વિચારોને જન્મ આપનારી ફેક્ટરી કહી શકાય. અને જો આપણે કળાની દુનિયામાં જોઈએ ને તો ત્યાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. હા, જ્યારે કોઈ સંગીતકાર નવો રાગ રચે છે ત્યારે તે માત્ર અલગ અલગ અવાજોને નથી ભેગા કરતો. ના, તે ખરેખર એક નવી લાગણીનું સર્જન કરે છે જે કદાચ અગાઉ ક્યાંય નહોતી. બરાબર. કળા એ વિચારના સર્જનનું સૌથી વિશાળ મેદાન છે. આપણે તાજમહેલનું જ ઉદાહરણ લઈએ. તાજમહેલ. તાજમહેલ માત્ર સંગેમરમરના પથ્થરોની ગોઠવણ નથી. પથ્થરો તો કુદરતમાં હતા જ, પરંતુ માનવ વિચારે એ નિર્જીવ પથ્થરોમાં પ્રેમ, વિરહ અને સૌંદર્યની જીવંત લાગણીઓનું સર્જન કર્યું છે. સાચી વાત. કલાકાર માત્ર સુંદરતા શોધતો નથી, તે સુંદરતાનું નિર્માણ કરે છે. અને આ જ સર્જન શક્તિ આપણને ગણિતમાં પણ જોવા મળે છે. તમે પેલા શૂન્યની શોધ વિશે વાત કરવા માંગો છો ને? હા, બિલકુલ. ભારતીય ગણિતશાસ્ત્રીઓ દ્વારા શૂન્યની જે શોધ થઈ એ ખરેખર જોવા જઈએ તો કોઈ ભૌતિક શોધ નહોતી. ના, કારણ કે શૂન્ય એ પ્રકૃતિમાં કોઈ ભૌતિક વસ્તુ તરીકે ક્યાંય અસ્તિત્વ નથી ધરાવતો. આપણે કોઈના હાથમાં શૂન્ય પકડાવી ના શકીએ. એક્ઝેક્ટલી. શૂન્ય એ એક સંપૂર્ણ વૈચારિક ક્રાંતિ હતી. કંઈ ન હોવાના ખ્યાલનું સર્જન કરીને ગણિતમાં અનંત શક્તિઓ ખોલી નાખવી એ માનવ મગજની જ કમાલ છે. આ બહુ જ સચોટ ઉદાહરણ છે. અને જો આપણે આ જ સિદ્ધાંતને આપણા સામાજિક માળખા પર લાગુ કરીએ તો સમજાશે કે આપણે જે લોકશાહી, મૂડીવાદ કે સમાજવાદ જેવી વ્યવસ્થાઓ જોઈએ છીએ તે કંઈ આકાશમાંથી પડેલા કુદરતી નિયમો નથી. ના, આ બધી વ્યવસ્થાઓ માનવ મગજમાંથી જન્મેલી કલ્પનાઓ છે. આપણે આપણા સમાજને સરખી રીતે ચલાવવા માટે આ નિયમો જાતે બનાવ્યા છે. એવી જ રીતે અમુક સામાજિક માળખાઓ જેમ કે જ્ઞાતિ પ્રથા અથવા વર્ગભેદ એ પણ કુદરતે નથી બનાવ્યા. બરાબર. તે માનવ વિચારે જ રચેલા કૃત્રિમ માળખાઓ છે જે વાસ્તવિક જીવન પર ઘણી ઊંડી અસરો ઊભી કરે છે. આ બતાવે છે કે વિચાર પાસે આપણી રોજબરોજની વાસ્તવિકતાને ઘડવાની કેટલી પ્રચંડ તાકાત છે. અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ ક્યાંક ને ક્યાંક આ જ સર્જનાત્મકતા જોવા મળે છે ને? હા, ચોક્કસ. ભગવાન બુદ્ધના દુઃખ અને તેમાંથી મુક્તિ મેળવવાના વિચારોએ બૌદ્ધ ધર્મ નામની એક આખી નવી નૈતિક દુનિયાનું સર્જન કર્યું. અને વેદાંત ફિલોસોફીમાં બ્રહ્મ અને આત્માનો જે ખ્યાલ રજૂ કરવામાં આવ્યો તેણે જીવન અને અસ્તિત્વને જોવાની એક સંપૂર્ણપણે નવા દૃષ્ટિકોણનું નિર્માણ કર્યું. બિલકુલ. આ વિચારોએ દુનિયા માત્ર કેવી છે તે નહોતું બતાવ્યું, પણ દુનિયામાં કઈ રીતે જીવવું તેની એક નવી રીત આપી હતી. હવે અહીં એક બહુ જ મોટો પ્રશ્ન એ થાય કે આ બધાનો મૂળ અર્થ શું છે? એટલે કે નિષ્કર્ષ શું છે? હા, અત્યાર સુધી આપણે ચર્ચા કરી કે વિચાર ક્યારેક અરીસો બનીને સત્ય શોધે છે તો ક્યારેક દીવો બનીને નવી દુનિયા રચે છે. પણ શું આ બંને પ્રક્રિયાઓ ખરેખર અલગ અલગ છે? કે પછી તે એકબીજા સાથે જટિલ રીતે ગૂંથાયેલી છે? સાચું કહું તો જો આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટીનું ઉદાહરણ લઈએ તો આઇન્સ્ટાઈને સમય અને અવકાશના કુદરતી નિયમો શોધ્યા જરૂર, પરંતુ એ નિયમો સમજાવવા માટે તેમણે એક સંપૂર્ણપણે નવું ગાણિતિક અને વૈચારિક માળખું સર્જવું પડ્યું. બરાબર. જો આ બાબતને આપણે વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ ને તો સમજાશે કે આ બે પ્રક્રિયાઓ ક્યારેય એકબીજાથી સંપૂર્ણપણે અલગ હોતી જ નથી. એટલે દરેક મહાન શોધની પાછળ એક રચનાત્મક અર્થઘટન હોય જ છે. હા, ભારતીય ભૌતિકશાસ્ત્રી S.N. બોઝના ક્વોન્ટમ મિકેનિક્સના કાર્યમાં પણ આવું જ છે. બોઝ આઇન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ વાળી વાત? બિલકુલ. તેમણે ક્વોન્ટમ સ્તરના અદૃશ્ય નિયમો શોધ્યા ખરા, પણ તેને દર્શાવવા માટે નવા સમીકરણોનું સર્જન કરવું પડ્યું. આ દર્શાવે છે
કે શોધવા અને બનાવવા વચ્ચેની સરહદ ખૂબ જ પાતળી છે. આ જ વાત મને સમયના કન્સેપ્ટ પરથી પણ યાદ આવે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે ભારતીય ફિલોસોફીમાં સમયને ચક્રીય એટલે કે સાયક્લિકલ માનવામાં આવે છે. હા, એટલે કે સર્જન, જાળવણી અને વિનાશનું અનંત ચક્ર સતત ચાલ્યા કરે છે. અને જ્યારે પશ્ચિમી જગત સમયને રેખીય એટલે કે લિનિયર માને છે, જે એક બિંદુથી શરૂ થઈને સીધી રેખામાં આગળ વધે છે. બરાબર છે. હવે જો વાસ્તવિકતા તો એક જ છે, સમય તો એક જ છે, પરંતુ માનવ વિચારે આ વાસ્તવિકતાને સમજવા માટે બે અલગ અલગ વૈચારિક દુનિયાઓ ઊભી કરી દીધી છે. આ સમયનું ઉદાહરણ બહુ જ સચોટ છે. અને જો વિજ્ઞાનમાં થોડા વધુ ઊંડા ઉતરીએ ને તો ક્વોન્ટમ મિકેનિક્સમાં એક સિદ્ધાંત છે જેને ઓબ્ઝર્વર ઇફેક્ટ કહેવાય છે. હા, ઓબ્ઝર્વર ઇફેક્ટ એટલે પેલા ક્વોન્ટમ કણવાળી વાત ને? હા, આ સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે કોઈ ક્વોન્ટમ કણનું અવલોકન કરવામાં આવે છે ત્યારે માત્ર અવલોકન કરવાથી જ એ કણનું વર્તન બદલાઈ જાય છે. આ તો ખરેખર બહુ જ ગહન વાત છે. એટલે કે આપણી ચેતના માત્ર મૂક પ્રેક્ષક બનીને દુનિયાને જોતી નથી, પરંતુ આપણે જે વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ તેના નિર્માણમાં આપણે પોતે એક સક્રિય ભાગ ભજવી રહ્યા છીએ. બિલકુલ, આપણું અસ્તિત્વ જ પરિણામોને બદલી નાખે છે. અને આ જ સંદર્ભમાં પશ્ચિમી ફિલોસોફ ફ્રેડરિક નીત્શેનું એક બહુ જ પ્રખ્યાત વિધાન યાદ આવે છે. કયું વિધાન? તેમણે કહ્યું હતું કે ત્યાં કોઈ તથ્યો નથી, માત્ર અર્થઘટન છે. એટલે કે there are no facts, only interpretations. હા, આ વિચાર શુદ્ધ શોધના ખ્યાલને જ સીધો પડકારે છે. તે સૂચવે છે કે આપણું તમામ જ્ઞાન ભાષા અને આપણા પોતાના માનસિક દૃષ્ટિકોણમાંથી પસાર થઈને જ આવે છે. અને ફિલોસોફીની ભાષામાં કદાચ ભાષાકીય સાપેક્ષતા કહેવાય છે. બરાબર. એટલે કે જે ભાષા આપણે બોલીએ છીએ તે જ નક્કી કરે છે કે દુનિયા કેવી દેખાશે. સંસ્કૃતના ધર્મ શબ્દનું જ ઉદાહરણ લઈ લઈએ. હા, આ બહુ સરસ ઉદાહરણ છે. અંગ્રેજીમાં તેનો સંપૂર્ણ અને સચોટ અનુવાદ કરવો અશક્ય છે, કારણ કે અંગ્રેજીમાં તેને ડ્યુટી અથવા રિલિજન કહેવાય. પણ ધર્મ એટલે માત્ર ફરજ નહીં કે માત્ર પૂજાપાઠ નહીં. સાચી વાત. ધર્મ એટલે એક આખો બ્રહ્માંડ વ્યાપી ક્રમ, એક જવાબદારી. આ એક જ શબ્દ દર્શાવે છે કે ભાષા કેવી રીતે તેના પોતાના આખા જગતનું નિર્માણ કરે છે. એટલે જ્ઞાન મેળવવાની પ્રક્રિયા એ કોઈ નિષ્ક્રિય પ્રક્રિયા નથી. વિચાર એ વાસ્તવિકતાના સર્જનમાં એક સક્રિય ભાગીદાર છે. બહુ જ મહત્વની બની જાય છે. હા, અત્યાર સુધી આપણે ઇતિહાસ અને ફિલોસોફીની વાત કરી, પણ આ જ્ઞાન આજના પડકારોમાં કઈ રીતે લાગુ પડે છે તે સમજવું પણ એટલું જ જરૂરી છે. આનાથી એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે આપણી પાસે વિચારવાની જે આ બેવડી શક્તિ છે તેનો આપણે ભવિષ્ય માટે કઈ રીતે નૈતિક ઉપયોગ કરી શકીએ. આ બહુ મોટો મુદ્દો છે. આજના મોટા પડકારો જુઓ, જેમ કે ક્લાઇમેટ ચેન્જ. આજે આપણે ઋતુઓના બદલાતા ચક્રો અને પર્યાવરણને થતા નુકસાનની પેટર્ન શોધી રહ્યા છીએ. પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે સૌર ઊર્જા જેવી નવી ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય નીતિઓનું સર્જન પણ કરવું પડે છે. બિલકુલ. હમણાં જ ગયેલી કોવિડ મહામારીનું ઉદાહરણ પણ આવું જ છે. વૈજ્ઞાનિકોએ વાયરસનું વર્તન અને તેનું જીનેટિક બંધારણ શોધી કાઢ્યું અને સામે રક્ષણ આપતી રસીઓ એટલે કે વેક્સિનનું સર્જન કરી દીધું. એટલે આ શોધ અને સર્જનની પ્રક્રિયાઓ એક સાથે જ ચાલી રહી છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની વાત કરીએ તો તે આ વિચારની બેવડી ભૂમિકાનું કદાચ સૌથી જ્વલંત ઉદાહરણ છે. એઆઈના અલ્ગોરિધમ્સ કરોડો ડેટા પોઈન્ટ્સમાંથી એવી પેટર્ન શોધે છે જે માણસની નજરમાંથી કદાચ છટકી જાય. હા, અને પછી એ જ પેટર્નના આધારે તે નવા લખાણો, ચિત્રો કે વર્ચ્યુઅલ મદદનીશોનું સર્જન કરે છે. એટલે કે એઆઈમાં માનવ વિચાર જાણે કે પોતાની જાતને અરીસામાં જોઈ રહ્યો છે. ખરેખર આપણે આવા સાધનો બનાવી રહ્યા છીએ જે આપણી પોતાની વિચારવાની પ્રક્રિયાની જ નકલ કરે છે. અને આ ઉપરાંત અવકાશ સંશોધનની વાત કરીએ તો ઇસરોના ચંદ્રયાન અને મંગળયાન મિશન્સ આનું ઉત્તમ ઉદાહરણ છે. હા, આ મિશન્સ બ્રહ્માંડના વણ ઉકેલ્યા સત્યો શોધવા જાય છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ એવી અદ્યતન તકનીકો અને રોકેટ્સનું સર્જન કરવું પડે છે જે પહેલાં ક્યારેય બન્યા જ નહોતા. આ બધી જ જ્ઞાન અને વિજ્ઞાનની સિદ્ધિઓ અદ્ભુત છે, પણ અહીં એક મોરલ લેસન અથવા નૈતિકતાનો પાઠ ભૂલવા જેવો નથી. કયો પાઠ? જ્યારે આપણી પાસે કંઈક નવું સર્જન કરવાની આટલી મોટી શક્તિ હોય ત્યારે જવાબદારી બહુ વધી જાય છે. સાચી વાત. વિચારની આ તાકાત નૈતિક રહે તે માટે વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે
નૈતિક કલ્પના શક્તિ હોવી અત્યંત જરૂરી છે. જો કોઈ નવી ટેકનોલોજી બને તો તેનો ઉપયોગ માનવતાના ઉત્કર્ષ માટે થવો જોઈએ. ખરેખર. અને અહીં મને ભારતીય ફિલોસોફીનો પેલો વિચાર યાદ આવે છે જે બહુ સચોટ બેસે છે. વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે. હા, આ વિચાર એ શોધ અને સર્જનની બેવડી શક્તિનું સૌથી ઉચ્ચ શિખર છે. કારણ કે આ વિચાર સમસ્ત જીવસૃષ્ટિ વચ્ચેના સાર્વત્રિક જોડાણની શોધ કરે છે અને સાથે જ સહાનુભૂતિ અને પ્રેમથી ભરેલા એક નૈતિક વિશ્વનું નિર્માણ પણ કરે છે. બિલકુલ. આનાથી સારી રીતે આખી વાતનો નિષ્કર્ષ કદાચ ન નીકળી શકે. માનવ સભ્યતાની આખી યાત્રા જોવો. અગ્નિની શોધથી લઈને આજના સાયબર સ્પેસના સર્જન સુધીની આ યાત્રા છે. હા, અને ઉપનિષદોના આત્મસત્યની શોધથી લઈને આજના એઆઈના અલ્ગોરિધમ સુધીની કથા છે. આપણું મન એક જ સમયે બ્રહ્માંડની વાસ્તવિકતા દેખાડતો અરીસો પણ છે અને અંધકારમાં નવો રસ્તો કંડારતો દીવો પણ છે. એટલે કે આપણે પ્રકૃતિના નિયમો સમજીને નિયતિના વિદ્યાર્થી બનીએ છીએ અને એ જ નિયમોના આધારે નવી દુનિયા રચીને ભવિષ્યના શિલ્પકાર પણ બનીએ છીએ. સાચી વાત. માણસ તરીકેનું અસ્તિત્વ માત્ર શ્વાસ લેવા પૂરતું સીમિત નથી. સાચું કામ આ જગતને સમજવાનું, તેને બહેતર બનાવવા માટે પરિવર્તન લાવવાનું અને પોતાની મર્યાદાઓથી ઉપર ઉઠીને કંઈક નવું કરવાનું છે. બરાબર છે. જ્યારે વિચાર એક દુનિયા શોધે છે અને સાથે સાથે એક નવી દુનિયાનું સર્જન કરે છે, ત્યારે જ માનવ હોવાની સૌથી ઊંડી સાર્થકતા સાબિત થાય છે. આ બેવડી ભૂમિકા જ માણસને અન્ય જીવોથી અલગ પાડે છે. આજના વિશ્લેષણ પછી જતા જતા એક અંતિમ વિચાર ચોક્કસથી કરવા જેવો છે. હા, ચોક્કસ. આપણે ચર્ચા કરી કે ભાષા એ વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. તો કલ્પના કરો કે જો આજે સંપૂર્ણપણે એક નવી જ ભાષાનું સર્જન કરવામાં આવે, એક એવી ભાષા જેમાં નફરત કે હિંસા માટે કોઈ શબ્દ જ ન હોય. બહુ રસપ્રદ કલ્પના છે. તો શું તે ભાષાના આધારે એક સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નવા વિશ્વની રચના થઈ શકશે? આ પ્રશ્ન પર સૌ કોઈએ પોતાના સ્તરે વિચાર કરવો રહ્યો. બિલકુલ. અને ખાસ કરીને જે ઉમેદવારો યુપીએસસી અને જીપીએસસીની મુખ્ય પરીક્ષાઓની તૈયારી કરે છે, તેમના માટે આવા એસેસ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણો બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હા, એટલે ક્રિટિકલ થિંકિંગ વિકસાવવા માટેના આવા વધુ વિડીયો અને ચર્ચાઓ માટે ગૌરવ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખવું. સાચી વાત. આજની આ યાત્રા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. નવું શીખવાની, નવા વિચારો શોધવાની અને નવી દુનિયાનું સર્જન કરવાની આ પ્રક્રિયા આમ જ ચાલતી રહેવી જોઈએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. આવજો. ચોક્કસથી. ફરી મળીશું. આવજો.